चलो विद्यार्थी मित्रों, प्रकरण नंबर 10 अभ्यास कर रहे हैं આપણે ભારત કૃષિ કૃષિની પદ્ધતિઓ શીખી ગયા, આપણે કૃષિના પ્રકારો કયા કયા છે તેના વિશે શીખી ગયા. ભારતમાં કૃષિ પેદાશો કઈ કઈ લેવામાં આવે છે અથવા તો ભારતમાં ખેતી કયા કયા પ્રકારની કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી મેળવી. ભારત દેશમાં ધાન્ય છે, કઠોળ છે, રોકડિયા પાક છે, તેલબિયા છે, પીણા છે, સાથે સાથે શાકભાજી, ફળો, આ તમામ જે છે એ તમામને કૃષિ પેદાશો કહેવામાં આવે છે અને તેનું વાવેતર અને ઉત્પાદન એ ભારતમાં સારા એવા પ્રમાણમાં થાય છે. એ પછી આપણે ખેતીમાં જે ટેકનિકલ સુધારા કયા કયા કરી શકાય અને કયા કયા થઈ ગયા છે, હાલમાં શું ક્રાંતિ આવી છે, હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી, સંસ્થાકીય સુધારાની વાત કરી ગયા. હવે આપણા પાઠના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે અને એ ટોપિક મારે તમને સમજાવવાના છે કે ભારતમાં અનાજ છે એનું ઉત્પાદન કેટલું છે અને એને વધારવા, એને ટકાવી રાખવા માટે શું કરવાનું. અનાજ સંરક્ષણ કરવું પડે, એટલે કે અનાજનું રક્ષણ કરવું પડે, તો જ એ જરૂરિયાતો લોકોની છે વસ્તી સામે એ જરૂરિયાતો પૂરી પાડી શકાય. કારણ કે વસ્તી વધારે વધતું જાય છે, સામે સામે લોકોની જે ન્યૂનતમ જરૂરિયાતો છે કઈ, તો કે રહેવાની, અનાજની, ખોરાકની અને પાણીની, તો આ જરૂરિયાતો છે એમાં અનાજની જરૂરિયાત પણ એ પ્રાથમિક જરૂરિયાતમાં આવે એટલે આપણે એને પૂર્ણ કરવી પડે. ખોરાક ખાધા વગર મનુષ્ય રહી શકે નહીં. તો આવો આપણે ચર્ચા કરીએ આપણા ટોપિકની. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન શું છે? તો ભારત દેશમાં કૃષિ એટલે કે ખેતીનું વાવેતરની આ પ્રવૃત્તિ થાય છે, તો અર્થકારણમાં આ કૃષિનું ખેતીનું યોગદાન શું રહ્યું છે? પહેલા જો તમને શરૂઆતમાં પ્રાથમિક યાદ આવે તો મેઇન વસ્તુ છે કે આપણને રોજગારી પૂરી પાડે છે. જેની પાસે નોકરી નથી, ખેતરો છે અથવા તો જમીન છે, તો એ વ્યક્તિ ખેતી કરીને પણ પોતાનું જે ગુજરાત છે, પોતાના પરિવારનું ભરણ પોષણ છે એ કરી શકે છે. તો સૌપ્રથમ કહીએ તો કે અડધો અડધ લોકોને છે એ આપણે ભારતની કૃષિ છે રોજગારી આપે છે. કૃષિ પ્રધાન દેશ એટલે જ કહ્યું છે ભારત દેશને કે મોટા ભાગના જે લોકો છે એ ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. કેટલાક લોકો એવા છે કે જેમને ખેતર છે, ખેતરની જમીન છે અને એઓ ખેતીની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો રોજગારી મળે છે અડધો અડધ લોકોને. કુલ ઘરેલું પેદાશો લગભગ 70% હિસ્સો છે જીડીપી. તો આ કુલ ઘરેલું પેદાશ એટલે કઈ જે આપણને ઘરમાં જીવ જરૂરિયાતની વસ્તુ હોય, તેલ હોય, ધાન્ય હોય, કઠોળ હોય, એના સિવાય ઘણી બધી એવી જરૂરિયાતો છે કે તજ છે, તલ છે, લવિંગ છે, આ બધી ઘણી ઘરેલું જે જરૂરિયાતો છે, લોકોને જરૂર પડે છે આ વસ્તુની, એનો 70% હિસ્સો આપણા ભારત દેશનો છે. એટલે જેવી આપણને જરૂર પડે છે એવા બીજા દેશોને પણ જરૂર પડવાની છે. તો આ રીતે 70% હિસ્સો છે આપણો ભારત દેશ ધરાવે છે. મહત્વની પેદાશો કઈ કઈ, તો કે ઘઉં, ચોખા, તેલબિયા, કપાસ, સાથે સાથે સળ, ચા, શેરડી, તમાકુ, કોફી, બટાકા છે, આ બધી વસ્તુઓ છે એની નિકાસમાંથી ઇન્ડિયામાં પ્રાપ્ત થાય છે. તો મહત્વની એ મુખ્ય પેદાશો આપણે લઈએ તો અનાજ તો છે, ઘઉં છે, ચોખા છે, સાથે સાથે કઠોળ આવી જાય, તેલબિયા આવી જાય, તમાકુ છે, શણ છે, ખાંડ છે, આ બધી આપણા દેશમાંથી લોકોને ઉપલબ્ધ થાય છે. પણ સાથે સાથે નિકાસ, આપણે તમને આયાત અને નિકાસ બંને શબ્દોમાં સમજ પડી ગઈ હશે કે આયાત એટલે બહારના દેશમાંથી ખરીદવું અને નિકાસ એટલે બહારના દેશમાં આપણી પેદાશો છે એનું વેચાણ કરવું. તો નિકાસમાંથી એટલે કે આપણી જે પેદાશો છે એ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, વાવેતર થાય છે, માટે શું કરીએ છીએ આપણે બહારના દેશોમાંથી વેચીએ છીએ, વધારે આવક મળે છે, વધારે રૂપિયા કમાઈએ છીએ અને વિદેશી મૂલ્યામણ પ્રાપ્ત થાય છે. તો રૂપિયા કરતાં ડોલરની કિંમત વધારે છે, તો શું થશે કે એને વેચીશું, અહીંયાથી આપણે વેચીશું તો એ વસ્તુના આપણને 40 રૂપિયા મળતા હશે, ત્યાં એ જ વસ્તુનો આપણને બમણો ભાવ મળે એટલે આપણને વધારે પ્રમાણમાં નફો મળી આવે. તો આ બધી પેદાશો આપણા સારા એવા પ્રમાણમાં ભારત દેશમાં થાય છે અને એની નિકાસ કરીને આપણે વિદેશી મૂલ્યમાં એટલે કે વિદેશી નાણું છે એ આપણે કમાઈ શકીએ છીએ. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત છે એ બીજા સ્થાને છે. આ યાદ રાખવાનું છે ખાસ. આપણે જે ડીપમાં ટોપિક ટુ ટોપિક શીખી ગયા, ધાન્યમાં પણ ઘઉં, ચા છે, કઠોળમાં છે, ઘણા બધી એવી પેદાશો છે કે બધામાં એનું જમીનનું
આબોહવા, વરસાદનું પ્રમાણ, સાથે સાથે ભારત કયા ક્રમે છે, બીજા કોઈ દેશો છે કયા ક્રમે છે, તો શીખી ગયા તો ખાસ યાદ રાખવાનું કે ઓલ ઓવર આ બધી જે પેદાશો છે, કૃષિની પેદાશો, એમાં ભારતનો ક્રમ છે એ બીજા ક્રમે આવે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ આ ઉદ્યોગો માટે છે એ કાચો માલ પૂરો પાડે છે. તમને ખબર હશે તો સુતરાઉ કાપડ છે, તો સુતરાઉ કાપડ પણ એક પ્રકારનું શું છે તો કે એ વૃક્ષ છે, એ છાલ પાંદડા એના રેશમ, જે રેશમના કીડા હોય એની ખેતી કરવામાં આવે એટલે કે એને પકવવામાં આવે અને પછી એમાંથી રેશમના તાંતલાઓ બહાર પડે. એવી રીતે તેલ છે તો કપાસમાંથી તેલ મળે, મગફળી છે, મગફળી વાવો એને સિંગને પીસો તો પણ એમાંથી તેલ નીકળે, તલનું તેલ તો તલના તેલમાંથી પણ તેલ છે એ છૂટું પડે. તો આવી બધી જે પેદાશો છે, ડાયરેક્ટ તેલ આવતું નથી કે જમીનમાં ખાડો ખોદી તેલ નીકળી જાય, તો આ બધા પાકોનું વાવેતર કરવામાં આવે છે. અને કયા કયા પાકો? કપાસ છે, તેલ છે, સરસવ છે, એની સાથે મગફળી છે, તો આવા ઘણા બધા પાકો છે કે જેનું વાવેતર કરવામાં આવે છે અને પછી એને પીસીને એમાંથી તેલ કાઢવામાં આવે છે. તો આવી પેદાશો છે એ ઔદ્યોગિક એકમોમાં પણ જરૂરી બને છે. હવે ધારો કે એક ઉદાહરણ હું તમને આપું તો વેફરનું પેકેટ કરતી ઉત્પાદન કોઈ એનું ઉત્પાદક કંપની હોય, હવે એને વેફર તળવાનું છે અને બીજા નમકીન છે એના પ્રોડક્ટ બહાર પાડવાના છે, તો એના માટે એને તેલ જોઈશે. તો આ એ કંપની માટે કાચો માલ થયો. કાચો માલ કેમ? કારણ કે એની ઉપર એને તેલ લાવીને એને તળશે, મસાલાને એવું નાખશે, પેકિંગમાં સીલ કરી અને વેફરના પેકેટ છે એ બહાર માર્કેટમાં મોકલશે, ઉત્પાદન કરશે અને વેચાણ કરશે. તો એ માટે કાચો માલ છે એ પણ કૃષિ છે, એ કૃષિ પેદાશો છે એ પૂરી પાડે છે. ભારતના લોકોને ખોરાક પૂરો પડે છે, બહુ જ જરૂરિયાતની અને મહત્વની વસ્તુ, મહત્વની વાત કે કૃષિ છે એ ભારતના લોકોને ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. ખોરાક વગર માણસ રહી જ ના શકે, જીવી જ ના શકે. તો ધારો કે તમે એક દિવસ ઇમેજિન કરો કે જ્યારે કોરોનાના સમયમાં લોકડાઉનની પરિસ્થિતિ હતી, એવા સમયે શું હતું? લોકોને એવું થતું કે શાકભાજી નહીં મળે તો, દૂધ નહીં મળે તો, કે કરિયાણું નહીં મળે તો, છતાં પણ ત્યાં આપણી પાસે એટલો સ્ટોક હતો અને ગવર્મેન્ટે કરિયાણાની દુકાનો છે અને શાકભાજી છે, એના લારીવાળા છે, એમને એ ચલાવવાની છૂટછાટ આપી કે લોકોને એમની જરૂરિયાતો માટે પડાપડી ના કરવી પડે, એની અછત ઊભી ના થાય, દેશમાં અર્થવ્યવસ્થા છે એ ખોરવાઈ જાય. તો એ માટે હવે આપણને એક કલ્પના કરીએ કે આપણને અનાજ નહીં મળે, કે શાકભાજી નહીં આવે અઠવાડિયું, તો પણ આપણને કેટલું ટેન્શન થાય છે કે શાકભાજી વગર કેવી રીતે ચલાવીશું, શાકભાજી વગર તો ચાલે જ નહીં. તો આ મેઇન જરૂરિયાતો છે અનાજની. ઘઉં હોય અને ઘઉંને તમે ભરાવો નહીં તો આપણને થાય કે લોટ છે, ઘઉંને દળીને લોટ બને, રોટલી બનાવીએ એમાંથી, તો એ જરૂરિયાત ક્યાંથી પૂરી પાડશે? તો મેઇન આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે ખોરાકની, એ કૃષિ જ આપણને પૂરી પાડે છે. હવે વાત કરીએ અન્ન સંરક્ષણની. અન્ન સંરક્ષણ એટલે અન્નનું રક્ષણ, અન્નનું રક્ષણ એની સુરક્ષા જરૂરી છે. અને હરિયાળી ક્રાંતિને લીધે અનાજનું ઉત્પાદન વધ્યું છે. આપણે પહેલા પરાવલંબી હતા, બહારના દેશોમાંથી મીઠી વસ્તુઓ મંગાવીને આપણે એમના ઉપર આધાર રાખવો પડતો, અને ધીમે ધીમે હરિયાળી ક્રાંતિ થઈ એટલે શું થયું? આપણે સ્વાવલંબી બન્યા, જાતે ને જાતે ખેતીમાં સુધારા કર્યા, નવી નવી ટેકનોલોજી અપનાવી, સારા એવા બિયારણો વાપર્યા અને પછી સરસ એવી પદ્ધતિઓ છે, સિંચાઈની પદ્ધતિઓ છે, ટપક સિંચાઈને, ફુવારા પદ્ધતિને, ખાતરોનો ઉપયોગ કરવા માટે, વર્મી જૈવિક રસાયણો છે, જૈવિક ખાતરો છે, એનો પણ ઉપયોગ કરવા માટે. આ બધાનું પરિણામ શું આવ્યું કે આપણને સારો એવો પાક છે એ મળવા માંડ્યો અને એના લીધે હરિયાળી ક્રાંતિ થઈ કે જેથી કરીને આપણે જે અનાજ માટે બીજા દેશો પાસેથી મંગાવીને ખાવું પડતું હતું એ પોતે જ આપણા ભારત દેશમાં આનું વાવેતર કરવા માંડ્યા અને આપણી પ્રાથમિક જરૂરિયાત છે અનાજની છે એ આપણે પૂરી પડી, એટલે આપણે ત્યાં બીજા પાસેથી મંગાવવાનું બંધ કરી દીધું. એટલે આપણે છે એ સ્વાવલંબી બન્યા. સ્વાવલંબી તો બની ગયા, પણ આ અનાજનો જેટલો બહુ જ ભાગ છે, એટલે કે જો માનો કે ક્યારેક અતિવૃષ્ટિ આવે, વધારે પડતા વરસાદ પડે, હમણાં જ ન્યૂઝમાં આવ્યું 2 દિવસ પહેલા કે આ રીતે કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોની બધી ડાંગર હતી એ બધો પાક છે એ પડી ગયો. હવે શું? કારણ કે અચાનક આમ પણ ડાંગર પાણીમાં રોપેલી હોય એટલે એ એટલું કંઈ મજબૂત એનું થયું કે મૂળ્યું ના હોય, વરસાદ પડ્યો એટલે બધું ડાંગરનો પાક છે એ નમી પડ્યો, ધોવાઈ ગયો.
એટલે કે ખેડૂતોને વધારે પ્રમાણમાં નુકસાન થયું છે, આ થયું છે. તો આવી બધી પરિસ્થિતિ ઊભી થાય, અતિવૃષ્ટિ આવે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે, એ સમયે આપણી પાસે જો અનાજનો એટલો સ્ટોક હોય તો આપણા ભારત દેશના લોકોની ખોરાકની જરૂરત આપણે પૂરી પાડી શકીએ. અને એના માટે અનાજનું સંરક્ષણ કરવું, અનાજની સુરક્ષા કરવી જરૂરી છે. તમે જ્યારે ઘઉં જે વરસનું અનાજ ભરાવો તો એ સમયે શું કરો છો? તમે ઘઉંને સરસ રીતે ચાળો છો, એને ઉકળો છો અને સાફ કરો છો. એમાંથી કાંકરા છે, કોતરા છે અને બધું જે પણ તમને દેખાય છે કે ક્યાંક કીટકો હશે તો એ બધું તમે દૂર કરો છો. પછી શું કરો છો? અંતમાં એને સરસ રીતે દિવેલથી મોઈ દો છો અને સરસ હવા ચુસ્ત જે પીપ હશે અથવા તો એમાં કશાકમાં તમે ભરી દો છો ડબ્બામાં. તો શું થયું? તો ડાયરેક્ટ સીધા મૂકી દો તો શું થાય? અનાજ સડી જાય, એમાં જીવજંતુ પડે અને અંતમાં એ આપણને કંઈ કામમાં લાગે નહીં. એવી જ રીતે ખેતી પેદાશોનું છે કે મોટા મોટા ગોડાઉનો બનાવે છે, શીત ગૃહો એટલે કે ઠંડા શાકભાજી છે, ફળફળાદી છે, આ બધું છે એ બહાર તડકામાં હોય તો કરમાઈ જાય. લીલી ભાજી છે તમે સહેજ એને બહાર રાખો તો શું થશે? એ કરમાઈ જશે. તો આવા જે ફળફળાદી શાકભાજી છે એના માટે શીત ગૃહો એટલે કે ઠંડા જે ગોડાઉનો છે એ રાખવામાં આવ્યા છે. તો આ બધું માટે અનાજની સુરક્ષાની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. અને હાલની તારીખમાં વાત કરીએ તો દેશની જે વસ્તી છે એ 125 કરોડથી પણ વધારે છે. એટલે કે જેટલી વસ્તી વધારે છે એટલું અનાજ પણ વધારે વપરાશે. અને આ ભંડાર ટકાવી રાખવું હોય તો આપણે એ ગોડાઉનો છે કે એને પરિવહનની વ્યવસ્થા છે, લાવવા લઈ જવા મૂકવાની વ્યવસ્થા છે એ સારી રીતે બનાવવી પડે. ખેતરમાં પાક લડ્યો અને લડીને એના ઢગલા કરીને મૂકી દીધા, પછી સમય જતાં શું થશે? તો કે એને એવી રીતે ખુલ્લો પડી રહેવા દઈશું તો એમાં જીવજંતુ એને ખાઈ જશે અથવા તો બીજા કોઈ પ્રાણીઓ છે એને ચરી જશે, નુકસાન થશે. સાથે સાથે શું થશે? તીડોના આક્રમણથી જીવજંતુઓનું પણ થાય છે. વરસાદ જો પડે તો વરસાદના લીધે પણ એ પાક છે એને પાણી, અનાજને પાણી મળે તો એ શું થાય? લીલ વડે ખોવાઈ જાય. તો આ બધું નુકસાન થાય. એના માટે જે ગોદામો છે, ભંડારો છે એની વ્યવસ્થા કરવી જરૂરી છે કે જરૂરિયાતના સમયે આપણે એને સાચવીને મૂકીએ તો આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે અનાજનું સંરક્ષણ કરવું જરૂરી છે. અંતિમ ટોપિક આપણે જોઈએ તો ભારતની ખેતી છે એ ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર શું છે? આ વૈશ્વિકીકરણ છે તો કે વિશ્વમાં ભારતની ખેતીની શું અસર થઈ છે? તો હરિયાળી ક્રાંતિ આવી છે એટલે જે આપણે બહારના દેશો પાસેથી ખરીદતા હતા, આયાત કરતા હતા, એના બદલે આપણે હવે બહારના દેશોને વેચીએ છીએ. એમની એટલે કે આપણે નિકાસ કરીએ છીએ અને બહારના દેશો છે એ આપણી પાસેથી આયાત કરે છે એટલે કે ખરીદે છે. તો ખેડૂત છે એને ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને મહત્તમ નફો મેળવી શકે એ ઉદ્દેશના લીધે આ વૈશ્વિકરણની નીતિ છે અપનાવી છે. વૈશ્વિક હવે આપણા પાસે તમે દુકાન ખોલી હોય તો ઓલવેઝ તમારું એવું ડ્રીમ હોય કે મારી દુકાનનો વેપાર વધે, હું આની 2 થી 3 બ્રાન્ચ લઉં અને વધારેમાં વધારે નફો કમાઉં. એનાથી વધારે હોય તો મોટું એવું એનું કારખાનું લઉં અથવા તો મોટું એવું ઉદ્યોગ સ્થાપું અને મોટા ટૂંકમાં આપણે આગળ વધવાનું આપણે કલ્પના કરતા હોય. તો એ સમયે ખેતી આપણે પેદાશો તો સારી એવી પકવીએ છીએ, હરિયાળી ક્રાંતિ આવે અને સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો બહારના દેશોમાં આપણે એને વેચીએ અને વધારે નફો કમાઈએ, રૂપિયા કરતાં ડોલરનો ભાવ વધારે છે તો બહારના દેશોમાં કમાવીએ તો આપણને અહીંયા વધારે આપણને નફો મળી શકે. એટલે વૈશ્વિકીકરણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે બહારના દેશોમાં આપણી પેદાશોને વેચીને મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો છે. ખેતીના પાકને આયાત અને નિકાસ કરવા માટેની પ્રક્રિયા છે એ વૈશ્વિકીકરણથી સરળ થઈ છે. રજિસ્ટ્રેશનની પદ્ધતિ આવી છે અને આપણે સરળતાથી વેચતા થયા છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં વેચાય છે અને બહારના બજારના વિવિધ ફળો છે કે આપણા ભારતના બજારમાં મળતા થયા. તમે કીવીનું નામ સાંભળ્યું હશે, ડ્રેગન ફ્રૂટનું નામ સાંભળ્યું હશે ને આનાથી પહેલા હવે તો આપણા દેશમાં પણ આપણે ઉત્પાદન કરીએ છીએ, વાવેતર કરીએ છીએ, પણ આવા જે ઘણા બધા એવા છે કે એ જે બહારના દેશોમાં વેચાતા હતા એ આ વૈશ્વિકીકરણની આયાત નિકાસની પદ્ધતિથી આપણને પણ એનો લાભ મળતો થયો. ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ કંપનીઓ છે સારા એવા બીટી બિયારણો છે એ વેચે છે. હવે સારી એવી ક્વોલિટીના હોય, જો બીજ સડેલો હોય કે બીજ એવો ના હોય, આમ સારી ગુણવત્તાવાળો ના હોય
તો એ પાક પણ સારો આવી શકે નહીં. એટલે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ બીટી બિયારણો જીનેટિકલી મોડિફાઈડ એટલે કે સારી એવી ગુણવત્તાવાળા એકદમ પુષ્ટ બી હોય તો એનું ફળ પણ સારું એવું આવે તો આ ઊંચી કિંમતે વેચે છે. અને આના લીધે ખાસ કરીને ભલે ખેતી મોંઘી રહી છે પણ જેને ઉત્પાદન વધારે મેળવવું છે તેની પાસે રૂપિયા છે એ કપાસ અને મકાઈના ઉત્પાદન છે એમાં વધારો થયો છે. અમેરિકન મકાઈ આવી છે, આપણી દેશી મકાઈ નથી. એનો દાણો કેવો હોય તો સહેજ કડક હોય અને આપણે એને રોટલા બનાવ્યા તો એ મકાઈને શેકીને ખાઈએ. હવે જે અમેરિકન મકાઈ આવી છે એના દાણા કેવા હોય છે, ઓછા હોય છે, એને સરળતાથી આપણે ચાવી શકીએ છીએ. તો આ એ બીટી ઉત્પાદનો છે અને એના કારણે આપણે જે ખાસ જો મકાઈ છે અને કપાસનો પાક છે એના ઉત્પાદનમાં વધારો થયો છે. ઉત્પાદનો વૈશ્વિક બજારો છે પ્રાપ્ત થયા છે અને પેટન્ટ રજિસ્ટરની જરૂરિયાત છે એ ઉદ્ભવી છે. હવે વૈશ્વિક આ કેટલાક ઉત્પાદનો છે, ઉદાહરણ લીધું એ કપાસ અને મકાઈનું, વધારે પ્રમાણમાં કપાસ પાક્યો આપણા દેશમાં પણ આપણે કેટલું વેચીએ તો વધારે નફો કમાવા આપણે બહાર વેચીએ અને વૈશ્વિક બજારો છે, મોટા ભાગના બજારો છે એ આપણને વૈશ્વિક બજારો પ્રાપ્ત થયા છે. ખેતરમાં પાક પક્યો હોય, સારું ઉત્પાદન પણ થયું હોય પણ એને કોઈ લેનાર જ ના હોય તો ખરીદનાર જ ના હોય તો શું થાય તો એના રૂપિયા મળે નહીં. એનાથી બેટર છે કે સારા એવા પ્રમાણમાં આપણે એને બહાર વેચીએ અને વધારે રૂપિયા વધારે નાણાં છે એ કમાઈ શકીએ. કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા માટે આપણે નવી ટેકનોલોજી અપનાવી અને એના કેન્દ્રમાં શું છે તો ગુણવત્તા, એવી સારી એવી ગુણવત્તા આપણે પ્રાપ્ત કરવી આપણા ધાન્ય પાકોની કે આપણા કઠોળ છે, શાકભાજી છે કે અન્ય છે એ પાકોને. તો આ નવી ટેકનોલોજી આપણે અપનાવી છે. બહારના દેશોમાં સરસ રીતે એવું યાંત્રિકરણની નીતિ અપનાવી છે કે એ એકદમ આસાનીથી પકવી શકે છે ફળ ફૂલ છે કે એને અને સરસ રીતે એક ઓછી મહેનતે વધારે પ્રમાણમાં પાક લઈ શકે છે. એ શું છે તો કે ટેકનોલોજી છે. આપણે પહેલા બળદગાડાથી ખેડતા એ સમયે શું હતું કે એ લોકો ટ્રેક્ટર ને બધાનો ઉપયોગ એનાથી પણ સારા એવા યંત્રોનો ઉપયોગ કરતા અને ઓછી મહેનતે વધારે પાક લેતા. તો એ ટેકનોલોજી જોઈને આપણે પણ હવે આપણે ત્યાં તમે જોયું તો ટ્રેક્ટરનો ઉપયોગ થયો છે, થ્રેશરનો ઉપયોગ થયો છે. તો આવી બધી સારી નવી ટેકનોલોજી આપણે અપનાવી છે. ભવિષ્યમાં કૃષિ પેદાશની માંગ વધવાની જ છે અને આ વધવા સાથે આપણે પણ આ વૈશ્વિક સ્પર્ધા છે એનો ભાગ બનવું પડશે અને એમાં ટકી રહેવા માટે આપણે મહત્તમ આપણા પ્રયાસો કરવાના રહેશે. તો આપણી હરિયાળી ક્રાંતિ તો આપણે સર્જી પણ તમે એક જ વસ્તુ પછી એકવાર તમે પાસ થાવ અને એમ હું તો પાસ થઈ ગયો હવે મારે નથી ભણવું તો એવું ચાલે ના. સ્ટેપ બાય સ્ટેપ એક ધોરણ પાસ કરીને બીજા ઉપલા ધોરણમાં, એ પાસ કરીને ઉપલા ધોરણમાં, એમ કરીને તમારે આગળ વધવું પડશે. તો એક હરિયાળી ક્રાંતિ થઈ ગઈ એમાંથી આપણે સારું એવું શીખ્યા, સારું બોધપાઠ લીધો અને એના પરિણામો પણ આપણને સારા મળ્યા. તો શું કે હવે બીજી કોઈ હરિયાળી ક્રાંતિ અને સારી એવી ટેકનોલોજી વાળી સુધારા સબંધ હોય તો એવી બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે છે એ તૈયાર રહેવું પડશે અને આપણા જે કૃષિ ક્ષેત્રને છે એ આપણે આર્થિક રીતે સદ્ધર અને સાથે સાથે સારા એવા બિયારણો છે, સારા એવા ઉત્પાદનો છે, વાવેતરો છે એ ટેકનોલોજી પદ્ધતિથી અને એ રીતે ઉત્પાદન કરીને આપણા દેશને છે એને આર્થિક મજબૂતાઈ આપવી પડશે. આપણે પણ સદ્ધર થઈશું તો આપણો દેશ પણ સદ્ધર થશે. આપણે વિકાસ કરીશું તો આપણો દેશ પણ વિકાસ કરશે. તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના રહેશે. થેન્ક યુ.